હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છીએ વિજય ઠાકોર અને અનિશા ઠાકોરના સ્વરમાં નવું સોંગ આવેલું પીએનજી ગુજરાતી પીએનજી પોસ્ટર. તો મિત્રો ગુજરાતી પીએનજી પોસ્ટર એડિટિંગ કરવાના છે. તો મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. અમારી જય ગોગા મહારાજ વલ્લભ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે નવું એક પીએનજી પોસ્ટર બનાવી રહ્યા છે. તો મિત્રો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો. તો જોઈ શકો મિત્રો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે એક બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અને એક નવું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈને અને આવી રીતે સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આલ્ફામાં જઈને આવી રીતે ઝાંખો કલર સેટ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે નવી રીતે તો જોઈ શકો મિત્રો હવે પછી આપણે નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. આવી રીતે બ્લેક કલરમાં બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને ક્રોપિંગ કરવાનું છે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આને સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આછો કલર આવી રીતે સેટ કરી લેવાનું. તો હવે પછી મિત્રો આને આવી રીતે આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો સેટ કર્યા પછી મિત્રો આને ડુપ્લિકેટ તો આવી રીતે ડુપ્લિકેટ કરીને આવી રીતે આઈકને સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આઈકને એ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આપણે સરસનો એવો આપણે કલર લેવાનો છે. તો આવી રીતે એક લેયરમાં જઈને આવી રીતે બેકગ્રાઉન્ડ આવી રીતે કલર લઈ લેવાનો છે. તો કલરને આવી રીતે કેસરી ટાઈપમાં કરી અને આછો કેસરી કરવાનો હોય. તો આવી રીતે આને સેટ કરી લેવાનો હોય. ગોળ કરીને આવી રીતે ક્રોપિંગ કરવાનો છે. તો આવી રીતે ક્રોપિંગ થઈ જાય એટલે મિત્રો આઈકને સેટ કરી દેવાનો હોય. તો હવે પછી મિત્રો આને ઇફેક્ટ લઈ લેવાનો છે. આવી રીતે ઇફેક્ટ સેટ કરી લેવાનું રહેશે. ઇફેક્ટને સેટ કર્યા પછી મિત્રો હવે આપણે સરસનો એવો પીએનજી ફોટા બનાવીને રાખી દીધા છે સિંગરના અને આવી રીતે સોંગનું ટાઇટલ અને આવી રીતે સોંગનું નામ છે. તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો સિંગર અને એક્ટરના ફોટો સેટ કરી લેવાના રહેશે. તો પછી મિત્રો આને આવી રીતે ફોટો સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનો એવો પીએનજી પોસ્ટર બની રહ્યો છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો. તો આવી રીતે આપણે જે કેસરી કલર અને આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ તો આવી રીતે સિંગરનું નામ પહેલું તો જે ચેનલમાં સોંગ આવેલું છે એ ચેનલનું નામ આઈકને સેટ કરી લેવાનું રહેશે અને જાડા અક્ષર કરી લેવાના છે. તો સરસનું એવું બની જશે નામ. તો હવે પછી મિત્રો આપણે એક લોગો બનાવીને રાખી દીધો છે. એ પણ લોગો આપણે સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો એચડી વિડીયો તો આવી રીતે એચડી વિડીયો સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે સેટ કરવાનું રહેશે. તો એને ક્રોપિંગ કરીને આવી રીતે પટ્ટી સાઈઝમાં બની અને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સેટ કરી લેવાનું. તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય. તો સિંગરનું નામ સેટ કરી દઈએ. તો આવી રીતે સિંગર સેટ કરીને આવી રીતે આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો એને આપણે શેડો પણ આપી દઈએ આવી રીતે. તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ. તો આવી રીતે વિજય ઠાકોર અને અનિશા ઠાકોર.
તો આવી રીતે એ પણ આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે. તો પછી એનો કલર પણ આવી રીતે ચેન્જ કરી લેવાનો. એને પણ આપણે બેકગ્રાઉન્ડ લગાવી લેવાનું અક્ષરને, તો સરસનું એવું નામ બની જશે. હવે પછી મિત્રો આપણે ડાઉનલોડમાં હવે આપણે જોઈએ કે મિત્રો આવી રીતે લોગો ચેનલનો બનાવીને રાખી દેવાનો. તો આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે તમારી ચેનલનો. તો સરસનું એવું નામ સેટ થઈ ગયું, ગુજરાતી PNG પોસ્ટર બની ગયું છે. તો જોઈ શકો મિત્રો, આને હવે આપણે સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો હવે આને સેવ કરી દેવાનું. તો સરસનું એવું PNG પોસ્ટર ગુજરાતી સોંગનું બની ગયું. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની PNG પોસ્ટર, ગુજરાતી ગીતોના અવનવા અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.